અમરેલી જિલ્લા ખાતે 85 જેટલા લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થઈ અને આજ તેઓનું દીક્ષાંત પરેડ સમારોહ અમરેલી જિલ્લા હેડક્વાર્ટર ખાતે આજે સંપન્ન થયું છે। આ 85 જેટલા જે તાલીમાર્થીઓ છે આ તમામને ઇન્ડોર ટ્રેનિંગ અને આઉટડોર ટ્રેનિંગ જે એકેડમી લેવલની હોય છે એ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે। આઈપીસી, સીઆરપીસી, બંધારણ, પોલીસ મેન્યુઅલ જેવા વિષયોની તાલીમ આપવામાં આવેલ અને આઉટડોરમાં ફાયરિંગ, સ્ક્વોડ ડ્રિલ, જંગલ તાલીમ, રાયટ કંટ્રોલ આ તમામ પ્રકારની તાલીમો આ લોકરક્ષકોને આપવામાં આવેલ છે। આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ બેડામાં જોડાઈ રહ્યા છે। આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગનો સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે। થેન્ક યુ। ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં 10,000 કરતાં વધારે સૈનિકો આજે પોલીસ ફરજમાં જ્યારે પ્રથમ પગલું માંડી રહ્યા છે અનુસંધાને અમરેલી જિલ્લામાં 85 જેટલા નવજવાનો સેવા પ્રથમ કદમ માંડી અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવાના છે ત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ સાહેબ, જિલ્લા કલેક્ટરશ્રી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જનકભાઈ, ભરતભાઈ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપું છું કે નવજવાનોને ફરજમાં લઈ અને દેશની સેવામાં, રાજ્યની સેવામાં અને જિલ્લાની સેવામાં જ્યારે જોડતા હોય ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે આગામી દિવસો અત્યારે જે રીતે ચાલી રહી વિશેષ પણ આગામી દિવસોમાં સારી રીતે ચાલશે અને નવજવાનો બધાના પરિવાર સાથે કામ કરે એ પ્રકારે લોકો સાથે કામ કરશે એવી શુભકામના પણ પાઠવું છું।